રાજકોટના કુવાડવા રોડ પર ખનીજ ચોરીના આરોપ લાગ્યા છે। કુવાડવા રોડ પર ખનીજ ચોરીના કોંગ્રેસના આરોપ। બામણબોર રફાડા વિસ્તારમાં ખનીજ ચોરી થઈ રહી છે। કુવાડવા અને એરપોર્ટ પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરની જેમ જ રાજકોટમાં પણ કાર્યવાહી કેમ નહીં? ચોરી થયેલી ખનીજનો 6 લેન હાઈવેમાં ઉપયોગનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો કુવાડવા રોડ પર ખનીજ ચોરીને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। બામણબોર રફાડા વિસ્તારની અંદર ખનીજ ચોરી થઈ રહી છે। 2019 થી 2021 સુધીમાં કુવાડવા પોલીસ સ્ટેશન અને ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર 2 જ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તો આટલો મોટો ખનીજ વિસ્તારમાં જ્યારે ચોરી થતી હોય, અબજો રૂપિયાની ખનીજ સંપત્તિ વપરાતી હોય અને ખાસ કરીને રાજકોટ અમદાવાદ જે હાઈવે નવીનીકરણની કાર્યવાહી ચાલી રહી છે, કાર્યવાહીમાં પણ ક્યાંક ને ક્યાંક એના કોન્ટ્રાક્ટરો મળતિયાઓ દ્વારા આ ખનીજ સંપત્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે, આ ચોરાવ ખનીજ સંપત્તિ વપરાઈ રહી છે, એવી અનેક ફરિયાદો ઉઠી છે। સાથે સાથે સામાન્ય નાગરિકો દ્વારા પણ રાજકોટ પોલીસમાં અરજી કરવામાં આવી છે। એ અરજી ખાનગી અરજીના આધારે પણ પોલીસ તપાસ કરવી જોઈએ, એ પણ કોઈ પણ પ્રકારની તપાસ ખાણ ખનીજ અને પોલીસ વિભાગે કરી નથી।